સીતારામ તો થઈ ગઈ છે સવાર અને આજે દિવસ છે અમારા ખુશીબેનને હોસ્ટેલ જવાનું, તો ચલો એને વળાવવા જઈએ. અમારા ખુશીબેન જાય છે હોસ્ટેલમાં અત્યારે, તો અમે એને મૂકવા જઈએ છીએ. નવોદયમાં છે. અમે એટલે કે ભાઈને મૂકવા જાય છે ને બધી તૈયારી ચાલુ છે. જો તૈયાર થઈ ગઈશ, મેં ઉઈ ગઈશ. આવી જઈએ. બાય બાય, ટાટા, સી યુ. ધ્યાન રાખજો. હા, જઈ આવો. તો અહીંયાથી પાછું બધી નીકળી જ જાઉં. મમરા હોય ને એમાંથી બધી ઘણી ઘણી ઈચ્છા થાય છે. વસ્તુ આપતી બધી આ છતી રાખવી મૂકી દે પપ્પો પણ જશો હા, લાવી જાઓ ખુશી. ધ્યાન રાખજો મારો દીકરો. બાય બાય. હાલો, ખુશી બેન વયા ગયા. હવે આપણે એટલા રહ્યા. હાલો, ખુશીને વળાવીને હવે અમે આવી ગયા છે ઘરે. બધા એમાં વયા ગયા હતા ને એટલે અમારી ભેહું ડાયડું પાડતી હતી. માં એમ. જો દોડી દોડી આવે ટોસતા હોય ને તોય નકર મારી જ દીકરી છે. પણ આ દીકરી ગમે બાદ તો આ તો આવું કઈ પાછી આવે આવે એના ભણવા એના હા ભવિષ્ય હાટું મોકલીએ ને ફૂઈ આપણે. મારી ખુશી બહુ ડાય તું કઈ કહેતી હોય તો કોઈ કહે નહીં. હા, હું કઈ કહેતી હોય તો કે તાર મામો કહેતો હોય તો કહે નહીં. તો આજે તો વરસાદ હતો આખો દિવસ જેવો છાટા અને વરસાદ ને હારે હારે આવતું હતું ને જાતું હતું ને વરી વરાપ થાય ને એટલે બહુ કંઈ આજે વિડીયો નથી ઉતરો. અટાણા થોડીક હવા છે ને મારા ફઈ અહીંયા બકાલું આવવું છે એટલે એના માટે નીંદે ખડ નીંદે છે. જો આ અમારી ગંગા ગાય છે અને આ અમારી ગોમતી ભેંસ છે. ગોમતી ગંગા ને હવે ફોઈ કામ કરે છે. આ લોકો જોઈ આવીએ શું કરે છે. હમણાં ખડ નીતતા હતા અને દઈ ગયું અહીંથી. આ અમારો પાણીનો ટાંકો છે. શું કરો છો ભાઈ? સારું ઉપાડી લઈએ ને તો પછી આ બધી બકાલું વાવવું ને ત્યાં જો ઉપડી જાય તો મશીન બકાલું થાય.
આટલી બધી ઉપાડી લે ને તો હાઈ ક્લાસનું થઈ જાય. જો આંબાની આજુબાજુ તો બખાલું ગવાર ભીંડા સીબડા રાજકડા બધી જીવું નાખી ખાય મોટા મોટા થાય અહીંયા છે મસ્ત એના છોકરાએ હાથની માટે આવા ખાવાથી ખાય. અહીંયા જો બધા એમાં બકાલું વાવવાનું છે. આ આંબાનું ઝાડ છે અને આજુબાજુમાં બધા બકાલું વાવવાનું છે એટલે આ ખડ મોટું મોટું થઈ ગયું છે. આ નેદી નાખશે હમણાં, પછી અહીંયા બધું બકાલું આવી દેશે. સીબડા રાજકડા બધી બકાલું થાય આમાં. આ ચમરૂખડી છે, જંબુકી આંબો આ આંબો છે. પેલા આંબો કેવો થઈ ગયો મસ્તીનો વાવ્યો છો. આમાં વિપુલ વેન અમારા પ્રફુલ વેન અમારી નીતલ વેન અને ખુશી વેન દિયા વેન છોકરીઓ વેન રેખા વેન શાંતિ વેન પ્રભા વેન બધી કેરીઓ ખાવા આવીશું ભાઈની ઘેર. આ આંબો કોરાઈ ગયો છે. બાજુમાં છોકરીઓ આવતી થેલીઓ ભરીને ભાઈને જે દોડતી દોડતી જાય. મામાને ઘેર ગયા, મામાને ઘેર ગયા તો છોકરીઓ ખુશી થઈ જાય મામાને ઘેર. આ ગુંદી છે અહીંયા. હા ગુંદાઈ ખાવા આવે ને મસ્તીના છે બેન કેવા થઈ ગયા છે ના જમરોટીમાં. આ બાજુમાં મંદિર છે બેન. અહીંયા અમારી બાજુમાં જ કાંતલિયાઈનું મંદિર છે. દર્શન કરીએ. ઓલું હનુમાન બાપાનું છે, અનુપમા અમારે બધા હતાનું છે. બધા એવું દેવી અમારી રક્ષા કરે. ત્યાં સરખ્યું છે, જો બાજુમાં સરખ્યું છે, જો બાજુમાં સરખ્યું છે. નીકળ આ બધી ક્યાંયથી માણસ જોવા આવે પેલા બહાર સિંગલ ઘરમાં. જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. આવું જ આજે વાતાવરણ રહ્યું છે. 2 મિનિટમાં તડકો, 2 મિનિટમાં વરસાદ, 2 મિનિટમાં છાતા છાતા. હવે શું થાય? ભાઈને આજે ગયા જ ખુશીને મૂકવા, તો એવું કહેતા હતા કે પોરબંદરમાં ત્યારે ધોધમાર વરસાદ છે. હવે અહીંયા શું થાય? જો અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલી હવા છે.